નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનની વિનાશક અસરો અનુભવાઈ રહી છે અને ગુજરાતનું કૃષિ ક્ષેત્ર ખાસ કરીને સંવેદનશીલ છે। દર્શક મિત્રો, આ વિડીયોમાં ગુજરાતના ખેડૂતો માટે આબોહવા પરિવર્તનના ચોક્કસ પડકારોની શોધ કરાઈ છે। ગુજરાતની ખેતી પર આબોહવા પરિવર્તનની ઘણી ગંભીર અસરો જોવા મળી રહી છે અને ભવિષ્યમાં તેમાં વધારો થવાની પણ સંભાવના છે। ગુજરાત જે કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવે છે તે આબોહવા પરિવર્તનની ગંભીર અસરોનો સામનો કરી રહ્યું છે। દર્શક મિત્રો, વૈજ્ઞાનિક સંશોધનો અને આબોહવા મોડેલિંગના આધારે ભવિષ્યના વર્ષોમાં ગુજરાતના તાપમાન, વરસાદની પેટર્ન અને તેના કૃષિ પરના પરિણામો કેવા હશે તે અંગેના અંદાજો વિશે વિગતે ચર્ચા કરીએ। આ અસરો માત્ર વર્તમાન પાક ઉત્પાદન પર જ નહીં પરંતુ ભવિષ્યની કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આજીવિકા પર પણ લાંબા ગાળાની અસર કરશે। ગુજરાતમાં સરેરાશ તાપમાનમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે। અનુમાનો દર્શાવે છે કે મહત્તમ તાપમાનમાં 2.8 થી 7.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાનમાં 3.8 થી 5.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે। આ તાપમાન વૃદ્ધિની ખેતી પર વ્યાપક અસરો થાય છે। ઘઉં, ચણા, મકાઈ અને તુવેર જેવા શિયાળુ પાકોને તેમના વિકાસના ચોક્કસ તબક્કામાં નીચા તાપમાન અને પૂરતા ભેજની જરૂર પડે છે। વધતા તાપમાનને કારણે શિયાળાની મોસમ ટૂંકી થાય છે અને તેની તીવ્રતા પણ ઘટે છે, જેનાથી આ પાકોને જરૂરી ઠંડક અને ભેજ મળતો નથી। પરિણામે દાણા ભરવાની પ્રક્રિયા પર નકારાત્મક અસર થાય છે, જે સીધી રીતે ઉપજમાં પણ ઘટાડો કરે છે। ફૂલ અને ફળ ધારણ પર અસર। ઘણા પાકોમાં, ખાસ કરીને બાગાયતી પાકો જેવા કે કેરી અને ચીકુ, ફૂલો અને ફળ ધારણ કરવા માટે ચોક્કસ તાપમાન અને ભેજની સ્થિતિ અનિવાર્ય છે। આ સિવાય વધેલું તાપમાન એને બદલાતી ભેજની સ્થિતિ રોગકારક બેક્ટેરિયા, વાયરસ અને ફૂગના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે। જીવાતોનું જીવનચક્ર ઝડપી બને છે। સામાન્ય રીતે શિયાળામાં નીચા તાપમાનને કારણે જીવાતોની વસ્તી નિયંત્રણમાં રહે છે, પરંતુ ગરમ શિયાળાને કારણે તેમનું પ્રજનન ચાલુ રહે છે, જેથી તેમની વસ્તીમાં વિસ્ફોટક વધારો થાય છે। આના પરિણામે ખેડૂતો પર જંતુનાશકોના ખર્ચનો બોજ વધે છે અને પાકને વધારે નુકસાન પહોંચે છે। આ સિવાય ઊંચું તાપમાન પશુધનને ગરમીનો તાણ આપે છે। આનાથી તેમની ભૂખ ઘટી જાય છે, ચયાપચયમાં ફેરફાર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે। આ સિવાય કારણ છે વરસાદની અનિયમિત અને અણધારી પેટર્ન। ગુજરાતમાં વરસાદની પેટર્નમાં થઈ રહેલા બદલાવો સૌથી મોટો પડકાર છે। ભવિષ્યમાં પણ વાર્ષિક વરસાદમાં 15 થી 101% વધારો થવાની સંભાવના હોવા છતાં આ વરસાદની પેટર્ન અત્યંત અનિયમિત અને અણધારી રહેશે। આ ઉપરાંત એક જ વર્ષમાં અથવા તો એક જ સિઝનમાં કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂરનો અનુભવ પણ થઈ શકે છે, જે ઊભા પાકોને ધોઈ નાખે છે, જમીનનું ધોવાણ કરે છે અને ખેતીની જમીનને લાંબા સમય સુધી પાણીથી ભરેલી રાખે છે। તો તે જ સમયે અથવા નજીકના વિસ્તારોમાં અલગ અલગ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે, જ્યાં વરસાદની તીવ્ર અછત હોય છે, જેનાથી પાક સુકાઈ જાય છે અને પાણીની તીવ્ર કટોકટી ઉત્પન્ન થાય છે। 2010-2011માં કપાસ, મગફળી અને બટાકા જેવા પાકોની અતિવૃષ્ટિને કારણે થયેલું ભારે નુકસાન તેનું સ્પષ્ટ ઉદાહરણ છે। વરસાદની અનિયમિતતા ખેડૂતોને તેમના પરંપરાગત વાવણી અને લણણીના સમયમાં વિક્ષેપ પાડે છે। આબોહવા પરિવર્તન પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા પર પણ ગંભીર અસરો કરી રહ્યું છે। આ સિવાય હજુ એક મોટું કારણ છે ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો। ગુજરાતમાં રોકડિયા પાકો જેવા કે કપાસ, શેરડી અને ડાંગરના વધતા વાવેતર માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે। આ પાકો માટે ખેડૂતો ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ કરે છે, તો વરસાદની આ અનિયમિતતાને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થવાની પ્રક્રિયા ધીમી પડી છે અથવા તો અટકી ગઈ છે, જેના લીધે ભૂગર્ભ જળ સ્તર સતત નીચે જઈ રહ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં, આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર નીચું જવાથી દરિયાઈ પાણી જમીનમાં પ્રવેશે છે। આનાથી જમીન ખારી બની જાય છે અને તેની ફળદ્રુપતા પણ ઘટે છે। ખારાશ વધતા પરંપરાગત પાકોનું વાવેતર અશક્ય બને છે, જેનાથી ખેડૂતોને પણ ભારે નુકસાન થાય છે। આ ઉપરાંત પાક ઉત્પાદન પર વ્યાપક નકારાત્મક અસર। આબોહવા પરિવર્તન વિવિધ પાકો પર જુદી જુદી રીતે અસર કરે છે, પરંતુ મોટા ભાગના મુખ્ય પાકોની ઉપજમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે જાણીએ સૌથી વધુ અસરગ્રસ્ત પાકો વિશે। ઘઉં। આબોહવા પરિવર્તનના કારણે ઘઉંની ઉપજમાં 61% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। ઘઉં ગુજરાતનો એક મહત્વનો ખાદ્ય પાક છે, જેથી આ ઘટાડો અન્ન સુરક્ષા માટે પણ મોટો પડકાર છે। જમીનની ફળદ્રુપતા અને ઇકોસિસ્ટમ પર અસર।
આબોહવા પરિવર્તન જમીનની ગુણવત્તા અને સમગ્ર કૃષિ ઇકોસિસ્ટમને પણ અસર કરે છે. અતિશય વરસાદ અને પૂરના કારણે જમીનનું ઉપરનું સૌથી ફળદ્રુપ સ્તર ધોવાઈ જાય છે, જેનાથી જમીનની કુદરતી ફળદ્રુપતા ઘટી જાય છે અને પાક ઉગાડવા પણ મુશ્કેલ બને છે. જમીનમાં તાપમાન અને ભેજનું સંતુલન બગડવાથી જમીનમાંથી કાર્બનનું ઉત્સર્જન વધે છે, જે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓની માત્રામાં વધારો કરે છે અને આબોહવા પરિવર્તનની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. કેટલીક પરંપરાગત કૃષિ પદ્ધતિઓ જે કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરતી હતી અને ઓછું પ્રદૂષણ કરતી હતી, તેમને ફરીથી અપનાવવી આબોહવા પરિવર્તન એક બહુઆયામી સમસ્યા છે અને તેનો સામનો કરવા માટે સરકાર, વૈજ્ઞાનિકો, ખેડૂતો અને સામાન્ય જનતા એમ સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે. દર્શક મિત્રો, જો આ માહિતી આપને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.